પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ પ્રેઝ ધ લોર્ડ. લોર્ડ. તો આજે એક સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છે અને આજનો ટોપિક ફેલોશિપ છે. આમ તો અમે ટોપિક કઈ વિચાર્યો નતો, પણ પછી એક બાઇબલની કલમ મળી અને એ કલમ જોઈને થયું કે આ બરાબર છે, આ યોગ્ય છે ટોપિક આ માટે. અને તો અમે ફેલોશિપ વિશે વાત કરીશું આજે. એટલે કે જ્યારે અમે સ્પેશિયલી અમે 3 બહેનો જ્યારે ભેગી થઈએ અને અમે જ્યારે વાતો કરીએ, અમારી મમ્મી પણ અમારી સાથે હોય અને જ્યારે અમે ફેલોશિપ કરીએ ત્યારે અમે હંમેશા ખ્રિસ્તની વાતો કરીએ અને અમારા જીવનમાં જે નાની નાની ઘટનાઓ બની હોય એના વિશે અમે વાતો કરીએ અને એ બધી ખ્રિસ્તની વાતો હોય અને એનાથી અમે એકબીજાને ઉત્તેજન આપીએ. કારણ કે જ્યારે અમે વાત કરીએ ત્યારે સામેનું વ્યક્તિ જે કંઈ હોય એના જીવનમાં જે કંઈ ચાલતું હોય એ સાંભળીને એને ઉત્તેજન મળે અને એને પણ કશુંક મળે એ વાતોમાંથી. એટલે વાતો ખાલી સાદી હોય છે પણ તે છતાંય એ ઉત્તેજન આપે છે. એટલે એવું થયું કે ચલો આપણે પણ એવું કરીએ કે જે આપણા વ્યુઅર છે, જે લોકો અમારા વિડીયો જુએ છે, જે લોકો આવે છે અને અમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે વિડીયોમાં, તો એમની સાથે પણ અમે આ ફેલોશિપ કરીએ અને અમે જે વાતો કરીએ છીએ અને ખ્રિસ્તની વાતોથી અમે જે આનંદ મેળવીએ છીએ તે એ લોકોની સાથે પણ અમે શેર કરીએ. તો એ જે કલમ હતી તે કલમ વાંચીશું. પહેલા તો પ્રીતિબેન વાંચશે કલમ. હિબ્રુમાં છે. હિબ્રુઓનો પત્ર એનો 10મો અધ્યાય અને જરા જોરથી બોલજો. હિબ્રુઓનો પત્ર એનો 10મો અધ્યાય અને 25મી કલમ એવું કે છે કે જેમ કેટલાય કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ એકબીજાને ઉત્તેજન આપીએ અને જેમ જેમ તમે તે દાડો પાસે આવતું જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો. બરાબર છે. તો વાત એવી છે કે જ્યારે આપણને વચન શીખવાડે છે, દેવનું વચન આપણને શીખવાડે છે કે આપણે એકબીજા જોડે ફેલોશિપ કરવી જોઈએ. અને એ ફેલોશિપનું કારણ જ એ છે કે આપણને જ્યારે આપણે એકબીજા સાથે ફેલોશિપ કરીએ છીએ ત્યારે આપણને ઉત્તેજન મળે છે અને સામેના વ્યક્તિને પણ ઉત્તેજન મળે છે. એટલે કેવું સરસ આપણે જ્યારે કશી બી વાતો કરતા હોય પણ ખ્રિસ્તની વાતો હોય અને ઈશ્વરને મહિમા મળે એવી વાતો હોય તો એનાથી બધું બહુ જ એન્કરેજમેન્ટ એકબીજાને મળે છે. અને એટલા માટે જ દરેક વ્યક્તિની પાસે ચર્ચ હોવું જોઈએ કે એ લોકો ચર્ચમાં જઈ શકે અને ચર્ચના લોકો સાથે ફેલોશિપ કરી શકે. પણ ઘણીવાર એવું પણ બને છે કે ચર્ચમાં ગયા અને ઘણા લોકો મોટા ચર્ચોમાં જતા હોય છે જ્યાં નાના નાના ગ્રુપ ના હોય અને કોઈની જોડે બહુ આમ પર્સનલી કનેક્શન ના થતું હોય કે ફેલોશિપ ના થતી હોય. તો જે નાના ગ્રુપો છે એમાં જવું જોઈએ કે પછી આપણું સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ સર્કલ હોય, બ્રધર સિસ્ટર ઇન ક્રાઇસ્ટ જે લોકો હોય એમની સાથે બી પણ ફેલોશિપ કરવી જોઈએ કે જેથી કરીને આપણે એકબીજાના બર્ડન પણ વહેંચી શકીએ અને આપણે ફેલોશિપ કરીને એકબીજાને ઉત્તેજન આપી શકીએ. એટલે અમે ત્રણ અને અમારે મમ્મી અમારી સાથે હોય છે. અમે 4 જણા જ્યારે ફેલોશિપ કરીએ છીએ ત્યારે અમે ઘણો જોય મહેસૂસ કરીએ છીએ. કારણ કે ખ્રિસ્તની વાતોમાં બહુ જ આનંદ હોય છે. તો પ્રીતિએ એકવાર એની નાની ટેસ્ટિમની જેવું કીધું હતું અને આ રોજબરોજની ઘટનાઓ હોય છે પણ એનાથી અમને ઉત્તેજન મળ્યું હતું અને મને પણ બધી જૂની વાતો યાદ આવી હતી કે હા, મારા જીવનમાં પણ આવું ઘણું થયું છે. તો અમે એ બધી વાતો કરીશું અને સેજલને પણ સેમ હતું. તો તમે વાત કરી શકો છો જે કંઈ વાત કરવી હોય. તો હું મારી વાત કરું તો અમારી ઓફિસમાં ક્રિસમસના સમયે ગેમ રમાડે છે અમારા જે ડાયરેક્ટર હોય અને એ ગેમની અંદર બધાના નામ લખેલા હોય અને એની અંદર જ્યારે ગેમનું એમ એક ચક્કર હોય છે એમાં બધાના નામ લખેલા હોય ને એમાં પછી એ ફેરવે ને એની અંદર જેનું નામ આવે એને ગિફ્ટ મળે. તો હું આ ઓફિસમાં 5 વર્ષથી જોબ કરું છું અને દર વખતે હું જોઉં બધાને મળે ને ખુશ થાય. તો એ ગિફ્ટ આ વખતે એ ગેમ બે વાર રમવામાં આવી અમારી ઓફિસમાં ને એકવાર
મારા હસબન્ડ મારી જોડે જ બેઠા હતા અને ઓફિસમાં ઓનલાઈન મીટિંગ ચાલતી હતી ને બધાને ગિફ્ટ મળી. તો મારા હસબન્ડે મને કીધું કે તને ના મળી? મેં કીધું કે ના, મેં નથી માંગ્યું ઈસુ બાપ્પા પાસે, એટલે મને નથી મળી. પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે સમય આવ્યો ત્યારે મેં કીધું કે વાય નોટ, મેં કીધું કેમ ના માંગુ, ઈશ્વર પાસે માંગુ મારી ખુશીની માટે, ઈસુ બાપ મારી પ્રાર્થના સાંભળશે. અને પછી જ્યારે ગેમ રમાડવામાં આવી ત્યારે $100 ઇનામ હતું, $100, $50 અને $20 નું. તો 100 ના 2-3 હતા, 50 ના 2-3 હતા અને 20 ના પણ 2-3 હતા ગિફ્ટ. તો મેં કીધું કે ઈસુ બાપ મને $100 નું મળે આ વખતે, એવું મેં કીધું. અને પછી ગેમ રમાડવામાં એકવાર તો ના મળ્યા, એમાં મારું નામ ના આવ્યું. પછી મારી ઓફિસમાં 150 જેવા હતા પર્સન, અને એ વખતે થોડી હોલિડે હતું તો મીટિંગની અંદર એ વખતે 110 જેવા લોકો હતા અને એ બધાના નામ ત્યાં લખેલા હતા એ ગોળ સર્કલમાં, અને એટલા બધા નામ હતા. અને તોય મેં પ્રાર્થના કરી કે મને $100 નો હિસાબ જોઈએ છે. અને પછી એકવાર ગેમ રમાડી તો મારું નામ ના આવ્યું, બીજી વાર રમાડી તો મારું નામ ના આવ્યું. તો પછી મન થયું કે મને તો ના મળ્યા. અને પછી બીજી બધી ગેમ હતી, એ બધી ગેમ રમવાનું ચાલુ કર્યું બધાએ ઓફિસમાં. અને પછી મેં ઈસુબાપને કીધું, ઈસુબાપ તમે મને $100 ના આપ્યા, અને એવું મેં કીધું. અને પછી એવું પણ હું બોલી, ઈસુબાપ કે તમે મને $100 ના આપ્યા, એવું મેં કર્યું. અને પછી મને ખબર નથી કે હજુ ગેમ રમવાની બાકી હતી. અને પછી એ છેલ્લો સમય આવ્યો અને છેલ્લી એ ગેમ હતી કે હજુ એક લાસ્ટ વન છે, એની અંદર આપણે રમીશું. અને ફરી ચક્કર ફેરવવામાં આવ્યું અને સીધું મારું નામ આવ્યું પહેલું, પ્રીતિ ગુર્જર, $100. પ્રેઝ ધ લોર્ડ. તો હું બહુ જ ખુશ થઈ કે એટલા માટે નહીં કે મને $100 મળ્યા, ગિફ્ટ મળી, પ્રાઇઝ મળી, પણ એટલા માટે હું એટલી બધી ખુશ થઈ કે ઈશ્વરને મેં કીધું કે મને જોઈએ છે પહેલી ગિફ્ટ $100, અને ઈશ્વરે મને આપી. અને મેં આ સાક્ષી મારી બહેનો જોડે શેર કરી, મારા ચર્ચમાં પણ મેં શેર કરી કે પ્રભુ પ્રાર્થના સાંભળે છે. એટલા માટે એટલું જ નહીં કે આપણી જરૂરિયાતો માટે એ ખાલી સાંભળે છે, પણ આપણે કોઈ ઈચ્છા કરીએ એની માટે બી એ આપણું સાંભળે છે. એટલો બધો એ આપણને પ્રેમ કરે છે. આપણી ખુશી માટે ઘણીવાર આપણને ખુશ પણ કરે છે, આપણી ખુશી માટે, આપણું એક્સાઇટમેન્ટ જુએ. જેમ કે મા બાપ કેવું કે નાના બાળકો માંગે કશું ને એમને જયારે કશું આપે મા બાપ, તો કેવું કે આપે છે. ઇવન ઘણી વાર મા બાપને તકલીફ હોય છે પૈસાની કે કશું પણ હોય છે, પણ મા બાપ એમના બાળકોને ગમે તે રીતે કરીને એમને જે વસ્તુ જોઈતી હોય, જે એમને ખુશ કરે, એ આપીને કેવું કે એમનો જોય જોવા માટે એ આપે છે ઘણી બધી વાર. એટલે આવું આપણે જયારે ખ્રિસ્તની વાતો કરીએ ને, ખ્રિસ્તનું આમ જાણીએ કે કેટલું રોજબરોજના જીવનમાં પણ આપણી જોડે આવા ઇન્સિડન્ટ થાય, તો આપણને એકબીજાને ઘણું એન્કરેજમેન્ટ મળે છે. એટલે બહુ સારું લાગે છે આવી વાતો કરીને એકબીજાની સાથે. તો સેજલ પાસે પણ ઘણી સ્ટોરીઓ હોય છે આવી, અને એની વાતો સાંભળીને પણ મને બહુ જ ઘણું બધું એન્કરેજમેન્ટ મળે. એટલે સેજલ, તું તારી વાત કે. હું ઘણા બધા લોકોની સાક્ષીઓ સાંભળું અમારા ચર્ચમાં, અને ઘણા લોકોની સાક્ષીઓથી હું ઉત્તેજન પામું. અને હું પણ એ લોકોનું સાંભળીને મને પણ ખુશી થાય કે એ લોકોને ઈશ્વરે પ્રાર્થના સાંભળીને એ લોકોને જે જોઈતું હતું એ મળ્યું. એ લોકોના જીવનમાં જે ચમત્કાર થાય, કે પૈસાનો હોય કે કશો બી કોઈ પણ ચમત્કાર થાય, કે તો મને બહુ આનંદ થાય કે વાહ, ઈશ્વર કેટલું સરસ કામ કરે છે બધાના જીવનમાં. અને હું પણ જયારે માંગુ તો ઈશ્વર મને આપે. પણ એકવાર એવું થયું કે વરસાદ બહુ હતો અને હું મારી ગાડીમાંથી ઉતરી તો મારો ફોન પડી ગયો, અને ત્યાં આગળ પાણી હતું તો પાણીની અંદર પડી ગયો, અને મને ખબર પણ નહોતી કે મારો ફોન પડી ગયો. અને પછી હું તો અંદર જતી રહી મારા જોબ પર, અને પછી મને ખ્યાલ આવ્યો કે મારો ફોન પડી ગયો છે. એટલે હું પાછી આવી વરસાદમાં, અને ત્યાં વરસાદમાં પાણીની અંદર ખાબોચિયાની અંદર મારો ફોન પેલું ડૂબી ગયો હતો આખો પાણીની અંદર. અને પછી હું લાવીને એને લોકરમાં મૂક્યો, અને પછી હું તો જોબ કરવા અંદર જતી રહી. પછી બ્રેકમાં બહાર આવી તો ચાલતો હતો એ. તો મેં કીધું કે ચાલ જ છે ને, પાણી પડી ગયો પણ ચાલે છે. પણ પછી હું ઘરે આવી ને
તો પછી આખો જ જાણે કે એની સ્ક્રીન ઉડી ગઈ, આમ આખી બ્લેન્ક થઈ ગઈ અને પછી કશું ચાલ્યું નહીં. એટલે પછી મેં કીધું કે આ તો બગડી ગયો, હવે શું થશે? પણ મેં ઘણા લોકોની સાક્ષી સાંભળી હતી કે અમારો ફોન બગડી ગયો અને અમે પ્રાર્થના કરી તો સારું થઈ ગયું, એમ ફોન ચાલતો થઈ ગયો. તો મેં જે સાંભળેલી સાક્ષી હતી એટલે મેં કીધું કે લાઈને હું પણ પ્રભુને પ્રાર્થના કરું ને પ્રભુ મારો ફોન સારો કરી દે. પણ કશું જ નહોતું દેખાતું ને કશું ચાલતું નહોતું. પછી મેં એક ડાયરી બનાવી છે, એક નોટ બનાવી છે, જેની અંદર હું મારી પ્રાર્થનાઓ લખું અને ઈસુ બાપ સાંભળે એટલે હું એ પ્રાર્થના સંભળાઈ ગઈ એમ કરીને ખરો કરી દઉં. તો પછી મેં એની અંદર લખ્યું મારી ડાયરીની અંદર, પ્રેયર બુકની અંદર કે પ્રભુ મારો ફોન આવી રીતે ખરાબ થઈ ગયો છે, પણ હું ઈચ્છું છું કે ચમત્કાર થાય અને એ સરખો થઈ જાય. મારે એક પણ રૂપિયો એની પાછળ ખર્ચવો ના પડે કે ના મારે સ્ક્રીન નવી નખાવવી પડે કે ના કશું જ કરવું પડે. અને પછી મેં પ્રાર્થના લખી અને મેં બંધ કરીને ડાયરી મૂકી દીધી. અને મારે બીજે દિવસે બહાર એલે જવાનું હતું 2 દિવસ માટે. એટલે હું મારો ફોન મારા દીકરાના ટેબલ પર મૂકી અને એલે જતી રહી. મારા દીકરાને મેં કીધું જોજે એનું કશું રિપેર થતું હોય તો જોઈ જોજે એમ. પણ પછી હું તો ગઈ ત્યાં આગળ એલે 2 દિવસ રહી અને હું પછી પાછી આવી. અને પછી જયારે પાછી આવી ત્યારે દીકરાએ કીધું કે ભાઈ મમ્મી ફોન તારો એવું લાગે છે કે આમ ચાલે છે પણ આમ ઝબકા મારે છે આમ. અને પછી મેં કીધું સાચેમાં? પછી મેં જોયું તો સ્ક્રીન આમ ચાલતી હતી પણ આમ ઝબકારા મારતી હતી. મેં કીધું કઈ નહીં. અને પછી બીજે દિવસે હું નોકરી લઈ ગઈ એ ફોન અને પછી એ ફોન સારો થઈ ગયો. અને એ વાતને આજે 3-1 મહિના થઈ ગયા. મારો ફોન એકદમ બરાબર ચાલે છે, એને બિલકુલ એ નહીં, કશું જ નહીં થયું. જેવો પહેલા હતો ને એવો ને એવો જ છે. તો પ્રભુ બધી પ્રાર્થનાઓ સાંભળે છે. મને પહેલા એવું હતું કે પ્રભુ ખાલી આપણને શારીરિક ચંગાઈ આપે કે આપણને ફાઇનાન્સ મદદ કરે કે આમ તેમ, પણ પ્રભુ છે ને લિમિટલેસ છે. એની પાસે કોઈ જાતની લિમિટ નથી. એ કોઈ પણ પ્રકારનો કશો બી પ્રોબ્લેમ હોય ને સોલ્વ કરી શકે છે. પછી તમારું ઇલેક્ટ્રિક હોય કે તમારો પૈસાનો હોય કે તમારા શારીરિક દુઃખનો હોય કે ગમે તે હોય. એટલે હું જાણી ગઈ કે ઈશ્વર માટે કશી પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. અને એ આપણી દરેક પ્રાર્થનાને સાંભળે છે, દરેક પ્રાર્થનાને. એવું નહીં કે આ પ્રાર્થના નહીં પૂરી કરે, આપણે કશું માંગીશું નહીં પૂરું કરે એવું તો છે જ નહીં. એટલા માટે ઈશ્વરનો મેં બહુ આભાર માન્યો, કારણ કે એ મારો મોંઘો ફોન હતો અને ઈશ્વરે એને વગર ખર્ચે પાછો મને આપ્યો. જાણે કે મરી ગયો હતો મારો ફોન, પણ એને જીવતો પાછો આપ્યો ઈસુ બાપે. એવું છે. એટલે બહુ સુંદર સાક્ષી છે મારા જીવનમાં. પણ એ સાક્ષીની અંદરથી પેદા થયેલી સાક્ષી છે બીજી. કારણ કે બધાનું મેં સાંભળ્યું અને મેં જોયું કે બધાના જીવનમાં, એટલે સાક્ષીઓ બહુ જરૂરી છે. એટલે આપણા જીવનમાં જે કઈ નાની મોટી બાબતો થાય ને ઈશ્વર માટેની, એ આપણે બીજાને કહેવી જોઈએ, જેથી કરીને લોકો સાંભળે, એ લોકોને વિશ્વાસ આવે ને એ લોકો ખબર પડે કે દેવ સાંભળે છે દરેક પ્રાર્થના, અને એ લોકો પણ એમના જીવનમાં ઈશ્વરની બ્લેસિંગ્સ રિસીવ કરી શકે. બરાબર છે. મને પણ આવા ઘણા એક્સપિરિયન્સો થયેલા છે, પણ એક આ વાતો પરથી જ એક વાત મને યાદ આવી. આ તો ઘણા વર્ષો પહેલાની વાત છે. અને ઘણા વર્ષો પહેલા મારી પાસે અમારી ઇન્કમ થોડી ઓછી હતી અને ફાઇનાન્શિયલી થોડી સ્ટ્રગલ બી પડતી હતી તે ટાઈમે. અને તે વખતે મારી નોકરી પર મારી એક ફ્રેન્ડ હતી અને મારી બીજી પણ ફ્રેન્ડ્સ હતી ત્યાં આગળ. અને એ લોકો બધા બિલીવર નતા. અને એ લોકો બધી ફ્રેન્ડ સર્કલે ભેગા થઈને વિચાર્યું કે એક ફ્રેન્ડની બર્થડે છે, તો એ બર્થડેમાં આપણે એની માટે થોડું કેક લાવીએ અને પ્રેઝન્ટ લાવીએ અને કાર્ડ લાવીએ અને સેલિબ્રેટ કરીએ. 4-5 જણા હતા ટોટલ. તો તે વખતે પછી બધાએ કશી થોડી એક્સપેન્સિવ પ્રેઝન્ટ લેવાનું વિચાર્યું અને કેક ને બધું થઈને ખર્ચો થોડો વધી પડતો હતો. અને જે દરેક વ્યક્તિનો જે શેર આવે એ ખર્ચો મને પોસાય એવો હતો નહીં.
એટલે જયારે એ લોકોએ વાત કરી કે આવી રીતે ખર્ચો છે અને આવી રીતે નહીં આ ફ્રેન્ડ ને પ્રેઝન્ટ આપવાની છે, તો હું વિચારમાં પડી ગઈ કે હારું આટલા બધા પૈસા તો હું નહીં આપી શકું મારો શેર. એટલે પછી થોડું ફ્રેન્ડ સર્કલમાં થોડું ઓકવર્ડ પણ થઈ ગયું કે હારું આ તો વિચિત્ર. હા, આમ કેવું કે એવું થાય કે એનું નામ લખીશું અને એના એ શેર નહીં આપી શકે, એટલે એ રીતે બી અને મને પોતાને પણ ઓકવર્ડ લાગે કે હું મારું નામ લખાવું ને હું મારા પૈસા શેર ના આપી શકું તો સારું ના લાગે. એટલે પછી મેં કીધું શું કરું, એટલે પછી મેં પોલાઇટલી એ લોકોને એવું કીધું કે તમે એવું કરો ને કે તમે લોકો તમારા તરફથી આ કરી દો, કારણ કે મને અફોર્ડ થઈ શકે એવું નથી, એટલે હું મારા તરફથી હું કશી નાની પ્રેઝન્ટ એને સેપરેટલી આપી દઈશ અને આઈ હોપ કે એને કશો વાંધો નહીં આવે. તો ત્યારે એ લોકોએ કીધું કે સારું, હા કશો વાંધો નહીં, કારણ કે એ લોકો પણ મારી ફ્રેન્ડ્સ હતી ને એ લોકો સમજતા હતા કે આને નહીં ફેમિલી છે અને એ લોકોને ફાઇનાન્શિયલી નહીં કરી શકતા હોય, એટલે એ લોકો અગ્રી થયા. અને પછી એ લોકો બીજે દિવસે બધા પ્રેઝન્ટ આપવાના હતા એને કઈ $50, $60, $70 કે $100 ની ખબર નહીં કશી નાની પ્રેઝન્ટ આપવાના હતા ભેગા થઈને એ લોકો, અને કેક લાવવાના હતા $20-25 નો ને એવું બધું 3 કે 4 જણા જે બી હતા એ લોકો બધાએ થઈને કર્યું. અને એને આગલી સાંજે હું ગઈ દુકાનમાં કે મારે કશું લેવાનું છે આ ફ્રેન્ડ માટે, એટલે મેં કીધું હું ખાલી કાર્ડ એકલું લઈ લઉં અને કાર્ડમાં લખીશ થોડું સારું અને પછી એને આપી દઉં. એટલે પછી મેં કાર્ડ ખરીદ્યું એની માટે અને પછી હું નીકળી રહી હતી કાર્ડ ખરીદીને. તો અહીંયા જે ગ્રોસરીની દુકાન હોય છે, કાર્ડ જે વેચાતું હોય છે, ત્યાં આગળ જયારે આપણે કાઉન્ટર પર આમ નીકળીએ ને તો ત્યાં આગળ એક આમ બોક્સ હોય છે કે જે બોક્સની અંદર સ્ક્રેચર્સ હોય છે. સ્ક્રેચર્સ ને એટલે કે કેવું હોય કે આવી નાની ટિકિટ હોય અને ટિકિટ એ લોકો $1 કે $2 કે $5 કે $10 એવા જુદા જુદા ભાવની ટિકિટો હોય, અને એ ટિકિટ તમે એક ટિકિટ ખરીદો કે જે ટિકિટ તમે ખરીદો પછી તમે એની એ આમ છે ને એને સ્ક્રેચ કરવાની હોય, અને જો 3 નંબર સરખા આવે મળે તો તમે કશું જીતો. એ 3 નંબર જે સરખા આવે એ તમે પૈસા જીતો. તો એને સ્ક્રેચર્સ કે છે અહીંયા આગળ. તો એકદમ મારું હું તો હું કશું એની માટે લેવાની નથી, કારણ કે અફોર્ડ થઈ શકે એવું હતું જ નહીં. પણ જયારે કાર્ડ લઈને નીકળી હતી ને ત્યારે મને થયું ખરું કાર્ડ એટલું કેવું લાગશે, પણ હું કશું મારા મગજમાં કોઈ આઈડિયા હતો નહીં. સાંજ બહુ લેટ થઈ ગઈ હતી ને મેં કીધું મારા ઘરે જવું છે, હું કાર્ડ જ આપીશ. અને મારું નજર એ બોક્સ પર પડી. તો પછી મેં કીધું કે અને હું લોટરી કે એવા બધામાં કશું માનતી નથી કે રોંગ કે રાઈટ કે એવું બધું કશું છે નહીં મારો ઓપિનિયન કે એવું બધું. પણ તે ઘડીએ મારી નજર પડી એટલે પછી મને થયું હા ચલો ને હું લઈ લઉં આની માટે એક $5 કારણ કે $5 તો હું ખર્ચી શકું છું. એ સ્ક્રેચ કરશે ને નહીં જીતે કે કામ તો નોર્મલી કોઈ જીતતું નહીં હોતું. લઈ લેવા દે ને, બિચારીને સારું લાગશે, એની બર્થડે છે તો ખુશ થશે કે ચલો આને મને કશી તો પ્રેઝન્ટ આપી એનો. એટલે પછી હું ગઈ ને પછી મેં જોયું તો ત્યાં આગળ બોક્સ હતું ને મારી મમ્મી હંમેશા કે 9 નંબર મારી વરસગાંઠ ને એટલે 9 નંબર તો બહુ જ લકી હોય છે એવું કે મારી મમ્મી. તો એ જે બોક્સ હતું ને એ બોક્સની અંદર 9 નંબરનો એક સ્લોટ હતો. એટલે પછી ત્યાં $5 ની જે ટિકિટ હતી ને તે મેં ખરીદી અને પછી હું એ ટિકિટ લઈને ગઈ. અને મને કોઈ જ મગજમાં કોઈ જ આઈડિયા નહીં કે કશું જ નહીં, પણ મને ખબર હતી કે જાણે ઈસુ બાપ મારી સાથે હતા. અને મને આમ એવું ફીલ થાય, મને એવું સેન્સ થાય જાણે કે જે મારી સ્ટ્રગલ હતી ને એ ટાઈમે એ ઈસુ ખ્રિસ્ત જોતા હતા. અને મને આમ એક ફિલિંગ આવી અને એટલી બધી ફિલિંગ, અને એ મને આમ ખબર પડી કે જાણે કે ઈસુ ખ્રિસ્ત જાણે છે કે હું આ વસ્તુ કરવા માંગુ છું, નથી કરી શકતી. એટલે પછી પણ તો બી કશું મેં વધારે પડતું વિચાર્યું નહીં એ દિવસે. પછી મેં કીધું ચલો મને આપી દેવા દો. અને પછી જયારે સવાર નોકરી પર લઈને ગઈ હું કાર્ડ અને એ ટિકિટ એ સ્ક્રેચર લઈને હું ગઈ. અને પછી બધી ફ્રેન્ડ્સ બ્રેકમાં ભેગી થઈને નહીં આમ બધાએ પ્રેઝન્ટ આપી ને બધું આપ્યું ને બધાએ કીધું. અને પછી મેં એને કીધું કે મારી ફ્રેન્ડનું નામ એન્જેલા હતું. મેં કીધું એન્જેલા હું તને મારા તરફથી સેપરેટ છે, હું લાવી છું તારી માટે. ઓકે, જો હું આ નાની પ્રેઝન્ટ લાવી છું, ઇટ્સ નોટ મચ, પણ આઈ હોપ કે યુ વિન તો પછી એને આપ્યું અને એ ખુશ થઈ કે સ્ક્રેચર્સ છે, વેરી એક્સાઇટિંગ. અને પછી એને ત્યાં આગળ સ્ક્રેચ કર્યું અને એને $100 જીતીએ. અને મારી બધી ફ્રેન્ડ્સ જે આજુબાજુમાં હતી એ લોકો બધી છક થઈ ગઈ, કારણ કે હવે મારી પ્રેઝન્ટ બધી ફ્રેન્ડ્સ ની પ્રેઝન્ટ કરતા મારી પ્રેઝન્ટ વધારે ઊંચી થઈ ગઈ. ઊંચી એટલે કે વધારે કોસ્ટલી, વધારે
એક્સાઇટિંગ, વધારે લાઈક શું કે એને સ્પોન્ટેનિયસ. એટલે and she was so happy all day. She was happy all day, not because of cake, not because of other present that she got. ના એટલે બીજી બધી બાબતો માટે હેપી નથી, પણ એ સ્ક્રેચર્સ એને પોતે સ્ક્રેચ કર્યું ને પોતે જીતી ને એનાથી એટલી બધી ખુશ હતી કે આખો દિવસ કે બધાને નોકરી પર કહેવા લાગી કે શેફાલી ગેમ મને આપ્યું એને આ સ્ક્રેચર્સ ને હું $100 જીતી આજે મારી બર્થડે પર. એટલે અને પછી એ દિવસે મને વિચારા મેં ઈસુબાપને થેન્ક યુ કીધું. અને હું એવું નહીં કહેતી કે ઈસુબાપ કે છે કે લોટરી ખરીદો અને લોટરી વેચો અને એવું બધું કે ઈસુબાપ, પણ એ જે મુમેન્ટ હતો મારા જીવનમાં એ મને ખાતરીપૂર્વક મને ખબર પડી કે ના, મારું જે મુમેન્ટ હતું ને એની અંદર આ ઈસુબાપનો હાથ હતો. અને ઈસુબાપ આપણને આવી રીતેની ખુશીઓ આપે છે, આવી રીતે આપણને એન્કરેજમેન્ટ આપે છે. કારણ કે ઇવન આપણે એવું વિચારતા હોય કે હું કશું નાનું કરવા માંગુ છું ને પણ મારી કોણ મદદ કરશે, કે મારી પાસે આ નથી તે નથી. પણ નાની નાની બાબતો હોય ને એમાં પણ ઈસુ ખ્રિસ્ત આપણી કેર કરે છે. એ આપણું હૃદય જુએ છે કે આપણી અંદર શું ચાલી રહ્યું છે. આપણી જે સ્ટ્રગલ્સ, ઇવન નાની સ્ટ્રગલ્સ બી હોય છે ને એ પણ ઈસુ ખ્રિસ્ત જુએ છે. અને એ તત્પર હોય છે કે હું આની કેવી રીતે હેલ્પ કરી દઉં. અને મેં કશું માંગ્યું નતું કે એ જીતી જાય, પણ એ જીતી. એટલે કેટલી બ્યુટીફુલ સ્ટોરી. હે અને આજ દિવસ સુધી, આ તો ઘણા વર્ષો પહેલાની વાત છે, પ્રોબેબલી 10 વર્ષ તો ખરા જ, એમ 12 વર્ષ નહીં પણ 10 વર્ષ તો ખરા. અને તો બી આજ દિવસ સુધી હું એ યાદ કરું છું કે 10 વર્ષ પહેલાની વાત. પણ ઈસુ બાપે આવી રીતે મને એન્કરેજ કરી હતી એમ કે આવી સિચ્યુએશનમાં આવું થાય છે એમ. એટલે આવી બધી વાતો જયારે આપણે એકબીજા સાથે કરતા હોઈએ છીએ અને એકબીજાને કહેતા હોઈએ છીએ ત્યારે આપણને તો એન્કરેજમેન્ટ પોતાને મળે છે અને સામેના સાંભળનારા વ્યક્તિને પણ એન્કરેજમેન્ટ મળે છે. એટલે વાત કરવાનું કારણ એ જ કે એકબીજાને એન્કરેજ કરો અને એકબીજાને ખ્રિસ્તની વાતો કરો કે ખ્રિસ્ત આમ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે પ્રેઝન્ટ છે. પ્રેઝન્ટ એટલે એવરી મુમેન્ટમાં એ પ્રેઝન્ટ છે. એવું નહીં કે આપણે પ્રાર્થના કરવા બેસીએ છીએ ત્યારે જ, એવરી મુમેન્ટમાં એ આપણી સાથે પ્રેઝન્ટ છે. બાઇબલનો એક કિસ્સો મને યાદ આવે છે કે ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરવા માટે પહાડ પર જાય છે અને પોતાના શિષ્યોને એ આગળ મોકલે છે. અને શિષ્યો હોડીમાં બેસીને પેલે માટે નીકળે છે ત્યારે રસ્તામાં તોફાન થાય છે અને તોફાન વધી જાય છે અને તોફાનના લીધે એ લોકો હેરાન થતા હોય છે, હલ્લેસા મારતા. ઈસુ ખ્રિસ્ત એ જુએ છે અને ઈસુ ખ્રિસ્ત એટલા માટે, અને એ પાણી પર ચાલતા ચાલતા એ લોકોની પાસે પહોંચી જાય છે. અને બાઇબલમાં એવું લખેલું છે કે ઈસુ ખ્રિસ્ત હલ્લેસા મારતા એ લોકો હેરાન થાય છે એ જુએ છે. ઈસુ ખ્રિસ્ત કોઈ ચમત્કાર બતાવવા માટે પાણી પર નહીં ચાલતા, પણ એના શિષ્યો જે હલ્લેસા મારતા હેરાન થતા હોય છે ને એ જોઈને એમની પાસે જાય છે. એટલે આપણા જીવનમાં જયારે આપણે હલ્લેસા મારતા હોય છે ત્યારે ઈસુ ખ્રિસ્ત એને જુએ છે અને એ આપણી પાસે તરત આવી જાય છે. અને એ નહીં ચાહતો કે આપણે હેરાન થઈએ, એટલે ઈશ્વર આપણી પાસે આવે છે. જેમ હલ્લેસા મારતા શિષ્યોને જોઈને એ ચાલીને પાણી પર જતો રહ્યો એમની પાસે, અને તોફાન શાંત થયું અને તરત એ હોડી કે છે કે જગ્યા પર આવી ગઈ. તો ઈશ્વર આપણને બહુ પ્રેમ કરે છે અને આપણા જીવનમાં આપણે જે બી માંગીએ, જે બી ચાહીએ અને જે કંઈ આપણે ઈચ્છીએ એ બધું આપણને આપે છે. આપણને એટલો બધો પ્રેમ કરે છે. અને એ બાબત માટે આપણે ઈસુ ખ્રિસ્તની નજદીક રહેવાની જરૂર છે. કારણ કે ઘણીવાર આપણે કેવું કે આપણે ઈસુ ખ્રિસ્તથી દૂર થઈ જઈએ છીએ, આપણે એની સાથે કોઈ ફેલોશિપ નથી કરતા. અને એ મેઇન ઇમ્પોર્ટન્ટ ફેલોશિપ છે. ઘણા અમારા જૂના મેસેજ તમે સાંભળ્યા હશે, જોયા હશે કે અમે વાત કરી હતી કે જયારે આપણે બાઇબલ લઈને બેસીએ છીએ, થોડી કલમો વાંચીએ છીએ, ત્યારે આપણને એમ થાય કે હા હું બાઇબલ વાંચું છું, એક ચોર છે કે કામ કરું છું કે ભાઈ મારે બાઇબલ વાંચું છું એટલે વાંચું છું, એવું નહીં. પણ જયારે પણ આપણે બાઇબલ લઈને બેસીએ છીએ વાંચવા માટે, ત્યારે એ શું છે કે એ ફેલોશિપ છે ઈસુ ખ્રિસ્ત સાથેની. અને જયારે બેસીને વાંચીએ અને ફેલોશિપ કરીએ છીએ ને ત્યારે આપણી જોડે તો બધા મુમેન્ટમાં છે જ, પણ એ આપણી બહુ નિકટની ફેલોશિપ છે. કારણ કે ત્યારે એ આપણી સાથે વાત કરે છે. કારણ કે જે વચન છે તે ઈસુ ખ્રિસ્ત
ઈસુ ખ્રિસ્ત પોતે વચન છે અને એ આપણી સાથે એ વચન દ્વારા આપણી સાથે કોમ્યુનિકેટ કરે છે. એટલે એ બહુ જ અમેઝિંગ વસ્તુ છે. એટલે ઈસુ ખ્રિસ્ત સાથેની ફેલોશિપ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ખાલી એવું નહીં કે ઈસુ ખ્રિસ્ત પાસે મને આ જોઈએ છે તે જોઈએ છે એટલે હું માંગ્યા કરું ને ઈસુ ખ્રિસ્ત તો નથી સાંભળતા કે મારી પ્રાર્થના નથી સાંભળવામાં આવતી. એવું નહીં, એવું ના વિચારવું જોઈએ. પણ આપણે એની સાથેની એ રિલેશનશિપ હોવી જોઈએ કે જ્યારે આપણે એની નજદીક છે ત્યારે આપણે એની ગ્લોરી જોઈ શકીએ છીએ. આપણે એનું મુખ જોઈ શકીએ છીએ જે મહિમાવંત છે. સેજલની એક બીજી પણ સ્ટોરી હતી, નોકરી પરની વાત હતી. આઈ ડોન્ટ નો કે તને શેર કરવી છે કે નહીં, પણ એની સ્ટોરી પરથી મને એન્કરેજમેન્ટ મળ્યું હતું. પેલું પ્રેયર લખવાનું, પ્રેયર લખવાની જ વાતથી જ કે એની વાત એ કરશે, પણ મને થયું કે હા કે મારે પણ પ્રેયર બુક બનાવવી જોઈએ ને લખવી જોઈએ પ્રેયર. કારણ કે ઘણી વાર એવું બને છે કે હું કેવું કે પ્રાર્થના કરું અને પ્રાર્થના કરું ને ત્યારે મને એવું થાય કે હા મેં પ્રાર્થના કરી છે, અને પછી થોડાક દિવસો થાય ને પછી હું ભૂલી જાઉં અને પછી હું વિચાર કરું કે હા મેં માંગ્યું હતું ઈસુ બાપા પાસે, પણ રિયલી મેં માંગ્યું હતું, કદાચ હું ભૂલી ગઈ, કદાચ મેં બરાબર એક્ઝેક્ટ શબ્દમાં કીધું હતું કે મેં આવું કીધું હતું કે નહોતું કીધું. પછી મને ડાઉટ આવે કે મેં રિયલી પ્રાર્થના કરી છે કે નથી કરી. એટલે પછી એવું થવા લાગ્યું ને એટલે પછી મેં કીધું ખારું આ સેજલ જે કે છે ને એકચ્યુઅલી કે લખવું જોઈએ, તો મેં કીધું કે સારું, તો પછી હું એવું જ કરીશ કે હું પ્રાર્થના લખું. અને મને એક અગત્યની વસ્તુની જરૂર હતી, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત હતી મારા જીવનમાં કે જે મને જરૂર હતી, અને એ તલવાર મારા માથા પર આમ લટકતી જ હતી, 6-7 મહિનાથી લટકતી હતી આમ. અને એ જયારે લટકતી હતી તલવાર કે આ વસ્તુ તને મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે, અશક્ય છે, મળશે કે નહીં મળે, બધા પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એ બાબત માટે, તો શું થશે. તે તલવાર લટક્યા જ કરે ને તો ઓલ ધ ટાઈમ જાણે એમ કે ક્યારે પડશે તલવાર ગળા પર, એવું ફીલ થાય. અને પછી મને થયું કે પછી જયારે 7 મહિના થવા આયા એટલે પછી મેં તો આ તો 7 મહિના થઈ ગયા છે ને બહુ વાર થઈ ગઈ છે ને મને તો લખી જ લેવા દે, એટલે મને ખાતરી થાય કે મેં બરાબર કરી જ છે પ્રાર્થના. અને મેં લખી એ બાબત, ડિસેમ્બરમાં મેં લખી એ બાબત, અને ફેબ્રુઆરી સુધીમાં, ફેબ્રુઆરી નહીં જાન્યુઆરીમાં જ એનો જવાબ મને, જાન્યુઆરીના એન્ડ સુધીમાં એનો જવાબ મને આવી પણ ગયો. અને એ બાબત, એ તલવાર હટી ગઈ મારા જીવનમાંથી, અને મને બહુ જ ખુશી મળી કે વાવ, આ તો કેટલું અમેઝિંગ છે કે આપણે દેવનું વચન કહે છે ને આપણને કે તમારી જે જરૂરિયાતો છે તે તમે એની આગળ લાવો, તમે પેટિશન કરો. તમે ગુજરાતીમાં ખબર નહીં શું શબ્દ કે છે, પણ તમે તમારી રિક્વેસ્ટો, તમારી અરજો ને ગરજો એની આગળ લાવો અને પેટિશન કરો. અને એ પેટિશન તો રિટર્નમાં હોય તો વધારે, આપણે જેમ કે ઇમિગ્રેશનની ફાઇલ કરીએ ને આમ બધું રાઇટિંગમાં હોય, એટલે જયારે પ્રેયર બુકમાં લખીએ અને પેટિશન કરીએ એટલે દેવ સાથે મેં પેટિશન કર્યું છે કે મને આ બાબત, મને આ જોઈએ છે અને મને જરૂર છે આની, અને દેવ એ સાંભળે છે અને દેવ આપણી પેટિશનનો જવાબ આપે છે અને આપણું પેટિશન અપ્રૂવ કરે છે અને આપણને આશીર્વાદ મળે છે. તો કેટલી બ્યુટીફુલ બાબત છે. તેજલ. હા, એટલે હું જયારે મારા ફોનની સાક્ષી કહી રહી હતી મારી જોડે કામ કરનારા લોકોને, તો એ લોકો પણ મને પ્રેયર રિક્વેસ્ટ આપી કે અમારી માટે પણ પ્રાર્થના કરજે અને અમારી પ્રાર્થના પ્રેયર રિક્વેસ્ટ તારી ડાયરીમાં લખજે. તો મેં કીધું સારું. હવે મેં લખી દીધી છે. હવે એ લોકોના જીવનમાં ચમત્કાર થશે તો એ લોકો દેવનો મહિમા કરશે. એ સાક્ષી એ લોકોની છે, એ લોકો સંભળાવશે. એ લોકો એમના મોઢેથી દેવનો મહિમા કરશે, દેવની સ્તુતિ કરશે અને દેવનો સ્વીકાર કરશે. બરાબર. એટલે સાક્ષીઓ બહુ જરૂરી છે. આપણને એવું લાગે કે કઈ નહીં, પણ નાની મોટી જે પણ વાત દેવે આપણી સાથે, આપણી માટે ભલાઈ કરી હોય તો આપણે એ ભલાઈને પ્રગટ કરવી જોઈએ. જેમ દાઉદ કે છે ને, હું સભાઓમાં તારી ભલાઈ પ્રગટ કરીશ, તે જે મારી માટે કાર્ય કર્યા છે એની હું સાક્ષી આપીશ. એટલે આપણે સાક્ષી આપવી જોઈએ અને એ બીજા લોકોને ઉત્તેજન માટે કામ લાગે છે. એ લોકોને ઉત્તેજન મળે છે અને એ લોકો પણ એ પ્રમાણે, કારણ કે એક એક વચન
બીજા વસ્તુને જન્મ આપી શકે છે. એટલે એક વચનમાં એટલું સામર્થ્ય હોય છે ને કે બીજાને જન્માઈ શકે છે. એટલે એ ઈશ્વરમાં નવો જન્મ પામી શકે છે એવું છે. એટલે મેં કોઈકનું સાંભળ્યું અને મેં મારા જીવનમાં અપ્લાય કર્યું. એવી રીતે મારું કોઈક બીજાએ સાંભળ્યું અને એના જીવનમાં અપ્લાય કરે. એમ કરી કરીને દેવનું રાજ્ય વધે છે. બરાબર વચન છે. તો દેવનું છે. વચન તો દેવનું છે. એટલે કે છે ને કે દેવનું વચન પરાક્રમ અને સામર્થ્ય વગર પાછું નહીં વળતું. એ આપણા જીવનમાં ચમત્કાર ને આપણું જીવન બદલી નાખશે ને આપણને એ કરી દેશે, બ્લેસ કરી દેશે, આશીર્વાદિત કરી દેશે, ભરપૂર કરી દેશે, ભરપૂર જીવન આપશે. એવું છે. એ દેવનું વચન છે. પ્રીતિ, Praise the Lord. તો આપણે સાક્ષીઓ જોવા જઈએ તો ઘણી બધી સાક્ષીઓ આપણા જીવનમાં છે. અને પછી બહુ લાંબો વિડીયો થઈ જશે એટલે આપણે ટૂંકમાં બતાવી દઈશું. નેક્સ્ટ ટાઈમ માટે રાખીએ. હા, એટલે આ વિડીયોનું કારણ એ જ કે આ તો નાની નાની સાક્ષીઓ, ઘણી મોટી મોટી સાક્ષીઓ પણ જીવનમાં છે. પણ આ નાની નાની બાબતો કહેવાનું કારણ એ કે આપણે ફેલોશિપ કરીએ ને ત્યારે કેવું કે આ ઘણી બધી વાર આપણે બહેનો ભેગી થાય તો ઘણી વાર કોઈને એમ થાય કે તમે ભેગા થઈને શું એટલી બધી વાતો કરો છો, અને પછી અમે કહીએ કે યા અમારી પાસે વાતો હોય છે. ને એવું નથી કે અમે ગોસિપ કરીએ છીએ, કારણ કે ગોસિપ તો ના કરવી જોઈએ, કોઈ બીજાની ગોસિપ. એટલે જયારે કલાકો વાતો કરીએ ને ત્યારે એમ થાય કે આ લોકો શું વાતો કર્યા કરે છે, પણ એ બધી નાની બાબતો હોય છે અને એ ખ્રિસ્તની વાતો હોય છે. અને જયારે આપણે ખ્રિસ્તની વાતો કરીએ છીએ ને ત્યારે ખ્રિસ્ત કાન નીચે આમ કરી અને એ સાંભળે છે આપણી વાતો. એટલે એ કેટલું બ્યુટીફુલ વસ્તુ છે. એટલે આપણે એની વાતો કરીએ અને એની એકબીજાને વાતો કરીએ અને એકબીજાને એન્કરેજ કરીએ. જરૂરનું છે. એટલા માટે તમારા જીવનમાં સ્પિરિચ્યુઅલ ફેલોશિપ હોવી પુષ્કળ જરૂરી છે. એની માટે જ આ અમે મેસેજ કરી રહ્યા છે કે જો તમારા જીવનમાં નથી, ઘણી વાર એવું બને કે તમે નોકરી કરતા હોય, ત્યાં પણ તમારી પાસે કોઈ ના હોય, ઘરે પણ કોઈ ના હોય, તો તમે એકલા પડી જાઓ અને સ્પિરિચ્યુઅલ ફેલોશિપ ના મળે ને તો આપણે ડ્રાય થઈ જઈએ છીએ. અને એવું જયારે થાય ત્યારે આપણને તકલીફ પડે. તો તમને આવા વિડીયોથી પણ તમને એન્કરેજમેન્ટ મળી શકે છે. પણ એ સાથે સાથે તમે ઈસુ ખ્રિસ્ત પાસે માંગી શકો છો કે ઈસુ ખ્રિસ્ત, મારી પાસે ફેલોશિપ નથી, તો મારા જીવનમાં ફેલોશિપ આપ. કે ચર્ચ તો હોય જ, પણ ચર્ચની ઉપરાંત બી ઘણી વાર આપણને જરૂર પડતી હોય છે કે આપણે આવી નાની નાની બાબતોથી એકબીજાને એન્કરેજ કરીએ અને નાની નાની બાબતો કહીને ખુશ થઈએ અને આપણા જીવનમાં એ જોય ફૂલ થાય. એ બહુ જરૂરનું છે. એટલે આપણે કરવું જોઈએ. ઘણા બહેનો પણ ઘરે રહેતા હોય છે, નોકરી ના કરતા હોય તો આખો દિવસ ઘરનું કામ કરે અને પછી રાત પડે ત્યારે સુઈ જાય, અને એવું જીવન કન્ટિન્યુઅસલી જીવ્યા કરતા હોય તો એમના જીવનમાં પણ ફેલોશિપની જરૂર હોય છે. કોઈ એવું વિચારે કે હા, તમે તો ઘરે છો એટલે તમે તો નહીં હેપી કે કશું નહીં એમ, પણ બધાના જીવનમાં એ જરૂરનું છે. તો ઇવન તમે નોકરી કરતા હોય કે ના કરતા હોય, જ્યાં પણ હોવ, પણ તમારા જીવનમાં એક એવો ટાઈમ હોવો જોઈએ કે જે તમે એને અસાઇન કરો, એને પાડવો એ ટાઈમને કે આ ટાઈમ મારો છે. અને તમારા ફેમિલીને પણ તમે કહી દો કે આ ટાઈમ મારી ફેલોશિપ માટે છે અને એ મારી માટે, મારી ઉન્નતિ માટે અને મારા ઉત્તેજનની માટે એ અગત્યનો ટાઈમ છે. અને એ તમે ચોક્કસથી કરો એ બાબતો, અને એમાં તમને આશીર્વાદ છે. અને ઈસુ ખ્રિસ્ત તમને પુષ્કળ આશીર્વાદ આપે. કશું તમારે એડ કરવું છે, પ્રીતિ ને સેજલ? હા, કારણ કે વિડીયો પછી પ્રીતિએ કીધું કે બહુ લાંબો થઈ જશે વાતો. તો અમે જયારે વાતો કરવા બેસીએ છીએ તો અમારા કલાકો નીકળી જાય છે, એટલે એવું તો ના કરી શકીએ. એટલે આ વિડીયો અમે પૂરો કરીએ છીએ. પણ જો તમને કોઈ પણ અમારી સાથે વાત કરવી હોય, અમારી સાથે ફેલોશિપ કરવી હોય અને અમારી સાથે કનેક્ટ થવું હોય તો અમે અમારો ગ્રુપ નંબર, વોટ્સએપનો નંબર છે તે મૂકીશું. અને અમારી જે કઈ ઇન્ફોર્મેશન છે તે મૂકીશું અમે. તો તમે ચોક્કસ અમને કોન્ટેક્ટ કરજો અને અમને મેસેજ લખજો. તો આ મેસેજ પૂરો કરીએ છીએ. થેન્ક યુ, તમે અમારી સાથે આટલો બધો ટાઈમ સ્પેન્ડ કર્યો માટે.
થેન્ક યુ બાય. થેન્ક યુ. બાય.